બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આજે છે પુરુષોત્તમ માસનો 10મો દિવસ। તો આજે આપણે સાંભળશું અધ્યાય 10 દુર્વાસા મેઘાવતી સંવાદ। આ દિવસની કથા વાર્તા છે ન બોલ્યામાં 9 ગુણ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 10 દુર્વાસા મેઘાવતી સંવાદ। સૂત બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે તમને કહું છું, તે સાંભળો। મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે આજથી 3જો મહિનો પુરુષોત્તમ માસ આવે છે। આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં સ્નાન કરે તો બ્રહ્મ હત્યાથી તે મુક્ત બને છે। બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી। તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે। હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું। પોતાનો એક દાખલો આપતા દુર્વાસાએ જણાવ્યું હતું કે એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી। તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો। એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર। દુર્વાસા મુનિના આ વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા। તેણે કહ્યું કે હે મહામુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવ દેવીઓ મનવાંછિત ફળ આપનારા છે। હું તો શ્રી રામ અને શંકર ભગવાનને શ્રેષ્ઠ માનું છું। હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું। એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા, છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શાપ આપ્યો નહીં। તેમણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી, વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે તે મારા શાપને સહન કરી શકશે નહીં। તેમણે દયા લાવી કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારા મિત્રની પુત્રી છે, તું સારા સાર સમજી શકતી નથી, તેનું મને દુઃખ છે। તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે તે ઠીક નથી। હું તો બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારું કલ્યાણ થવું, પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી। દુર્વાસા મુનિ તો જતા રહ્યા। પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે તે મુનિ કન્યા ઝાંખી પડી ગઈ। લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શંકરનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તત્કાળ ફળ આપનાર છે। આજે વાર્તા આપણે સાંભળશું ન બોલ્યામાં 9 ગુણ। માલવ દેશની આ વાત છે। અવંતી નગરીમાં ચારે વેદમાં પારંગત એવા એક મહાતપસ્વી બ્રાહ્મણ રહે। તેનું નામ જ્ઞાનવર્મા। નામ પ્રમાણે જ ગુણ જ્ઞાન ભંડાર, વળી જપ તપમાં સદાય મોખરે રહે। તે એવો મહાતપસ્વી હતો કે એનો દેહ અતિ દુર્બળ થઈ ગયો, દેહમાં અશક્તિ આવી ગઈ, છતાં પણ એ વ્રત કે જપ તપ નિયમ કદી ચૂકતો નહીં। એણે આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો। તેથી અમૃતમય અધિક માસ આવતા એણે પણ વ્રત કરવાનું નક્કી કર્યું। એ આખો પુરુષોત્તમ માસ સ્નાન કરતો અને ઉપવાસ કરતો, પરંતુ હવે તેનો દેહ અતિશય દુર્બળ બની ગયો હોવાથી અને તેનામાં ઘણી જ અશક્તિ આવી ગઈ હોવાથી તે ઉપવાસ કરી શકે તેવી સ્થિતિ પણ ન હતી। હવે કરવું શું? પુરુષોત્તમ માસ કાંઈ દર વર્ષે તો આવતો નથી, અવસર ચૂકી જવાય તો બીજા 3 વર્ષ રાહ જોવી પડે। જ્ઞાનવર્માએ નક્કી કર્યું કે હવે જે થવું હોય તે થાય, ઉપવાસ તો કરવા જ। આમ પ્રથમ ઉપવાસ પૂર્ણ થયો।
અતિ દુર્બળ દેહ વળી નદીએ ચાલીને નાહવા જવાનું, જેથી જ્ઞાનવર્માની આંખે અંધારા આવવા લાગ્યા. પ્રથમ દિવસે જ તેની હાલત ખરાબ થઈ. હજુ તો આખો માસ બાકી હતો, છતાં પણ જ્ઞાનવર્માનો સંકલ્પ ઘણો દ્રઢ હતો. લીધેલું વ્રત મુકાય નહીં, મૂકે તો દોષ લાગે. જ્ઞાનવર્મા વિચાર કરે છે કે દેહ પડે તો ભલે પડે, પણ ઉપવાસ તો ન જ મૂકવા. એના દુર્બળ દેહ થકી હવે ઉપવાસ થઈ શકે તેમ ન હતું, પરંતુ ધર્મ પ્રત્યે એને અડગ આસ્થા હતી. એ તનથી ભલે ભાંગી પડ્યો હતો, પણ મન ઘણું મજબૂત હતું. જ્ઞાનવર્મા તો પથારીમાં પડ્યો ભગવાન પુરુષોત્તમનું રટણ કરી રહ્યો છે. ધર્મમાં એની દ્રઢ શ્રદ્ધા, અડગ આસ્થા અને શુદ્ધ ભાવ જોઈ ભગવાન પુરુષોત્તમે એને રાતના છેલ્લા પ્રહરે સપનામાં દર્શન દીધા. જ્ઞાનવર્માના મસ્તક પર પ્રેમથી હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે ભક્ત, તારા દુર્બળ દેહથી અશક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ તૂટવા દીધો નથી. એ જોઈ હું ઘણો પ્રસન્ન થયો છું, પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી હાલત ખરાબ કરી નાખી છે. તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ? તારું વ્રત તૂટશે, તારો સંકલ્પ મિથ્યા થશે, તેથી તને દોષ લાગશે. સંકલ્પ પૂર્ણ થઈ શકે તેમ હોય તો જ કરવો. હે વત્સ, દ્રઢ શ્રદ્ધા સાથે તારો દ્રઢ નિર્ધાર અને ધર્મ પ્રત્યે તારી પ્રેમ ભાવના જોઈ હું તારા પર પ્રસન્ન થયો છું, અને તારો સંકલ્પ ન તૂટે, તારો નિયમ ન તૂટે, તારા વ્રતનો ભંગ ન થાય એવો રસ્તો દેખાડવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે તે ભોજન લે તો પણ એનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન રાખવાનું. વળી જે નદીએ નાહતી વખતે, વાર્તા સાંભળતી વખતે, એકટાણું કરતી વખતે મૌનને ધારણ કરે છે તે પુત્રવાન, આયુષ્યવાન બને છે. તેનું મુખમંડળ અતિ તેજસ્વી બને છે. આમ જ્ઞાનવર્માને રસ્તો દેખાડી ભગવાન અંતર્ધ્યાન થયા. સપનું પૂરું થતાં જ્ઞાનવર્માની આંખ ખુલી ગઈ. એણે તો એ જ કાળથી મૌન વ્રત ધારણ કરી લીધું. પ્રાતઃકાળે નદીએ નાવા ગયો, કાંઠાગોરનું પૂજન કર્યું, દેવ દર્શન કર્યા, ઘેર આવી એકટાણું કર્યું, તેથી તેનામાં શક્તિ આવી. આ રીતે આખો માસ પૂર્ણ થયો. જ્ઞાનવર્માએ મૌન વ્રત ન છોડ્યું. તેથી શ્રદ્ધા ભક્તિથી શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તેના પર પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. ત્યારે જ્ઞાનવર્મા હર્ષાશ્રુથી પ્રભુના ચરણમાં પખાડતા બોલ્યો, હે પ્રભુ, મારા હાથે દીન દુઃખીનું ભલું થાય, દરિદ્રનું દારિદ્ર ફીટે એવું વરદાન આપો અને તમારી ભક્તિ આપો. જીવ માત્રની તન મન ધનથી સેવા કરવાની મારી ઈચ્છા છે, તો હે પ્રભુ, એ ઈચ્છા પૂર્ણ કરો. ભગવાન તો તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થયા. એ પછી જ્ઞાનવર્માની સમૃદ્ધિ વધતી ગઈ. ફેંકી દેતા ન ખૂટે એટલું ધન એને મળ્યું. એણે તો ધર્મના ઝરણા વહેતા મૂકી દીધા. ઠેર ઠેર સદા વ્રતો બંધાવ્યા, ગૌશાળા અને ધર્મશાળા બાંધી, અન્નદાન વસ્ત્રદાન કર્યા. એ રાત દિવસ ધર્મ કાર્યમાં જ ડૂબેલો રહેતો. છેલ્લે એનું આયુષ્ય પૂરું થવા લાવ્યું ત્યારે એક દેવદૂત વિમાન લઈને એને લેવા આવ્યો. આમ મૌન વ્રતના પ્રતાપે અને અડગ શ્રદ્ધા ભક્તિના કારણે જ્ઞાનવર્મા સદેહે સ્વર્ગ પામ્યો. ન બોલ્યામાં નવગુણ, બોલીએ બગડી જાય. મૌન તણો મહિમા ઘણો, પ્રભુ પ્રસન્ન થાય. શાસ્ત્રો કહે છે કે જ્ઞાનવર્માના એક દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાએ વસ્ત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો. હે પુરુષોત્તમ, તમે જેવા જ્ઞાનવર્માને ફળ્યા એવા સૌને ફળજો.